Hello everyone, Control System Theory Subject, Semester 3rd, Chapter number 5, State Variable Analysis. તો આજે આપણે આનો ચેપ્ટર 5નો લાસ્ટ લેક્ચર જોવાનું છે. સ્ટેટ વેરિયેબલ એનાલિસિસમાં લાસ્ટ જે ટોપિક આવે છે એ આપણે જોઈએ. સ્ટેટ વેરિયેબલ એન્ડ લિનિયર ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ, કે આપણે સ્ટેટ વેરિયેબલ મોડલની રીતે આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે લિનિયર ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ, કે અત્યાર સુધી આપણે જે થિયરી જોઈએ લિનિયર કન્ટિન્યુઅસ ટાઈમ સિસ્ટમમાં, કે એ કન્ટિન્યુ એક પછી એક, જેમ 0 પછી 1, 1 પછી 2, એવી રીતના એક સેકન્ડ જે છે ટાઈમ જે છે એ કન્ટિન્યુ બદલાય. જ્યારે ડિસ્ક્રીટ ટાઈમની અંદર કેવું થશે કે એ અટકશે અને પછી પાછું બંધ થશે અને પછી પાછું ચાલુ થશે. મતલબમાં 0 એ 1 થશે, 0 થશે અને પછી પાછું 1 થશે. તો એટલા માટે લિનિયર ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ છે કંટ્રોલ સિસ્ટમમાં ખૂબ જ જરૂરી છે. કે અત્યાર સુધી આપણે શું જોયું કે સ્ટેટ વેરિયેબલ મેથડ ફોર ધ એનાલિસિસ એન્ડ ડિઝાઇન ફોર કન્ટિન્યુઅસ ટાઈમ સિસ્ટમ ડેવલપ ઇન અર્લિયર સેક્શન, કે આપણે જે આગળના ચેપ્ટરોની અંદર કે આગળના સેક્શનમાં આપણે અલગ અલગ થિયરી જોઈ ગયા, તો એ બધી હતી એ કન્ટિન્યુઅસ ટાઈમ સિસ્ટમ માટે હતી. એનાલિસિસ એન્ડ ડિઝાઇન ડિસ્ક્રીટ ટાઈમ છે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. એનાલિસિસ પણ કયા આધારે કરવાનું છે કે લિનિયર ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમની અંદર, બરાબર. તો આ સેક્શનની અંદર આપણે જોઈએ નેક્સ્ટ કે ધ સેકન્ડ કે આપણે સિચ્યુએશન આવશે કે કેવી રીતના કે આપણું જે જનરલ સિગ્નલ આવતું હતું તો એની અંદર કોઈક ટાઈમનો જ ચેન્જ થશે, બરાબર. જે ટાઈમ ટી હતો તો એની જગ્યાએ કંઈક અલગ આવી જશે. તો એ શું હશે એ જોઈએ. ધ જનરલ ફોર્મ ઓફ સ્ટેટ મોડલ ફોર એ મલ્ટી વેરિયેબલ ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ, કે મલ્ટી વેરિયેબલ ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમમાં જોઈએ સ્ટેટ મોડલની, તો આ રીતના આપણને એને એક્સપ્લેન કરી શકીએ કે એક્સ કે +1 ટી, બરાબર. અહીં જોઈ શકો જે સ્મોલ ટી હતો એ કેપિટલમાં ટી થઈ ગયો, બરાબર. તો આની અંદર ઘણું બધું સમાયેલું છે કે ટાઈમ ટી છે એ કેપિટલમાં હશે તો એ ડિસ્ક્રીટ ટાઈમ છે, તો એની અંદર અલગ અલગ ટાઈમના ફોર્મ આવે તો એ હોઈ શકે એક્સ કે +1 ટી, બરાબર. તો હવે આની અંદર જે કે છે એ એક વેરિયેબલ છે, વધારાનું વેરિયેબલ છે કે એ આવી ગયું. કે +1 ટી ઇક્વલ ટુ એફ એક્સ કે ટી યુ કે ટી વાય કે ટી ઇક્વલ ટુ જી એક્સ કે ટી યુ કે ટી, બરાબર. હવે આપણું જે સિગ્નલ હતું, બરાબર, આ ફંક્શન દર્શાવે છે કે એક ઇક્વેશન છે કોઈ એફ અને જી, કે આ ફંક્શન દર્શાવે છે એક્સ કે ટી, બરાબર. એક્સ ટી આપણે જે લેતા હતા એ જ છે સેમ, કે એક્સ ટી યુટી એક્સ ટી યુટી, બરાબર. એક્સ માટે પણ સેમ અને વાય માટે પણ સેમ. તો આ ઇનપુટ છે અને આ જે આઉટપુટ સિગ્નલ હતું એ સ્ટેટ વેરિયેબલનું એ છે. વેર એક્સ કે ટી સ્ટેટ વેક્ટર, બરાબર. એક્સ કે ટી છે એ સ્ટેટ વેક્ટર છે, યુ કે ટી એ ઇનપુટ વેક્ટર છે, કે આ ઇનપુટ માટેનું કે જે નેક્સ્ટ આપણે રેફરન્સ લેતા છે તો એના માટેનું છે, અને વાય કે ટી, બરાબર. તો એ આઉટપુટ વેક્ટર છે, બરાબર. આ આઉટપુટ છે, આ ઇનપુટ છે અને આ સ્ટેટ વેક્ટરનું મોડલ છે. ફ્રોમ ધેજ ઇક્વેશન વી સી ધેટ given the initial state x0, બરાબર. જે ધારો કે આપણે શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેટ શું લઈએ x0 લઈએ, એન્ડ વેલ્યુ ઓફ ઇનપુટ u0 ut, કારણ કે આપણે x0 મૂકીએ તો શું થઈ જશે ut, બરાબર. અહીં ut થઈ જશે u0 ut u2t, કારણ કે x છે એ નીકળી જશે તો x કે t થઈ જશે. તો વી કેન અનઇક્વલી deduce the evolution of state xt x2t xk +1 t, તો આ બધું આપણે એનાથી આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર. અહીં આપણે જે વેલ્યુ મૂકશું એ આપણી ફાઇન્ડ થતી જશે. એન્ડ ધ ઇવોલ્યુશન ઓફ ધ આઉટપુટ y0 yt ykt ઓલ્સો નોટ ધ ઇક્વેશન, કે આ જે ઇક્વેશન છે એને આપણે જોવાનું છે ખાસ. હવે ફર્સ્ટ આ જે ઇક્વેશન છે આપણું પહેલું ઇક્વેશન, તો ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે વિચ રિપ્રેઝન્ટ ડાયનેમિક ઓફ ડિસ્ક્રીટ ટાઈમ પ્રોસેસ, બરાબર. એ જ સેમ ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ એ પ્રોસેસ દર્શાવે છે. અને આ બીજું છે અલ્જેબ્રિક ઇક્વેશન છે. ફોર nth ઓર્ડર લિનિયર ટાઈમ ઇનવેરિયેબલ સિસ્ટમ, કે આપણે આ જે સિસ્ટમ હતી એને આપણે કે nth ઓર્ડરમાં આપણે મૂકવાનું હોય કે nth ઓર્ડરમાં ફેરવવાનું હોય તો એ કેવી રીતના થશે. તો એક્સ કે +1, બરાબર. એક્સ કે +1 ટાઈમ ટી નીકળી જશે, કે એને આપણે એક્સ કે ટી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ કે આપણે દર્શાવીએ, ધારો કે ડેલ્ટા એક્સ કે દ્વારા દર્શાવીશું તો કે એક્સ કે +1 થઈ જશે ઇક્વલ ટુ એ એક્સ, બરાબર. એ શું છે આપણો મોડલ વેક્ટર છે,
બરાબર, એ અલગ અલગ આવશે, હું તમને સમજાવું પછી કે એક્સ કે પ્લસ 1 ઇક્વલ ટુ એ એક્સ કે પ્લસ બી યુ કે વાય કે સી એક્સ કે પ્લસ ડી યુ કે. બરાબર, આ જે મોડલ હતું એ સેમ છે, પણ અહીં તમે જોઈ શકો છો કે આ જે હતું કે હતું તો એ વધારાનું આવ્યું છે. તો આ જ આપણને શું દર્શાવે છે, અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રિક્ટ ટાઈમ દર્શાવે છે. બરાબર, આના બરાબર આપણે આ લીધું છે એક્સ કે, તો એક્સ કે શું છે, ડિસ્ટ્રિક્ટ ટાઈમ સિસ્ટમને આપણને સમજાવે છે. બરાબર, લિનિયર સિસ્ટમની અંદર. હવે એક્સ કે ઇક્વલ ટુ એન બાય એન એ એન બાય 1, એક્સ કે ઇક્વલ ટુ એન બાય 1 એટલે સ્ટેટ વેક્ટર છે. બરાબર, આપણો શરૂઆતનો એન બાય 1નો સ્ટેટ વેક્ટર હશે. યુ કે ઇક્વલ ટુ એમ ઇન્ટુ 1 ઇનપુટ વેક્ટર હશે. બરાબર, તો યુ કે ઇક્વલ ટુ એમ ઇન્ટુ 1 ઇનપુટ વેક્ટર. વાય કે એટલે આઉટપુટ વેક્ટર કેટલો હશે, પી બાય 1નો. પછી એ શું હશે કે થશે એને સિસ્ટમ મેટ્રિક કહીશું એન બાય એન. બી શું હશે, એન બાય એમ ઇનપુટ મેટ્રિક્સ. સી પી બાય એન આઉટપુટ મેટ્રિક્સ. ડી પી બાય એમ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ. બરાબર, આ ઓલરેડી આવી ગયું છે, પણ આની અંદર શું હવે જ્યાં ટી હતો ત્યાં કે ઉમેરાઈ ગયું. કે શું છે કે આપણું જે ડિસ્ટ્રિક્ટ ટાઈમ દર્શાવવાનું છે, તો એના માટેની એ વેલ્યુ ચેન્જેબલ વેલ્યુ હશે, તો એટલા માટે અહીં કે દર્શાવવામાં આવેલું છે. બાકી આ જે ઇક્વેશન છે એના પ્રમાણે બરાબર છે. તો આપણે એ પણ જોઈ ગયા, એ બી સી ડી શું છે, એક્સ કે પછી વાય કે શું છે અને યુ કે શું છે, એ બધું જ આપણને અહીં આપેલું જ છે. હવે નેક્સ્ટ જોઈએ ડેરિવેશન ઓફ જેડ ટ્રાન્સફર ફંક્શન ફ્રોમ ડિસ્ક્રીટ ટાઈમ સ્ટેટ મોડલ. કે આપણે જેડ ટ્રાન્સફર ફંક્શન આપણે જોઈ ગયા હતા, પણ આપણે અત્યારે શાના માટે જોવાનું છે કે ડિસ્ક્રીટ ટાઈમ સ્ટેટ મોડલ માટેનું જોવાનું છે. તો આપણા પાસે એક ઇક્વેશન છે કે એક્સ ઝેડ. બરાબર, ડાયરેક્ટ પહેલાં ઇક્વેશન કેવું હતું કે એક્સ ઝેડ ઇક્વલ ટુ એ એક્સ ઝેડ પ્લસ બી યુ ઝેડ. અહીંયા કે હતું અથવા ટી હતું, એની જગ્યાએ આપણે ઝેડ લઈ લીધું છે, કારણ કે આપણે જે લેવાનું છે ઝેડ ટ્રાન્સફર ફંક્શન માટે લેવાનું છે. તો આપણના પાસે ઇક્વેશન હતું એક્સ ડોટ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી યુ હતું, તો એની અંદર આપણે બધે ઝેડ એડ કરી દીધું, કારણ કે ઝેડ ટ્રાન્સફર ફંક્શન છે એટલા માટે. અહીં ઝેડ પછી એડ કરી દીધું એક્સ ઝેડ માઇનસ ઝેડ એક્સ 0 ઇનિશિયલ કન્ડિશન ઇક્વલ ટુ એ એક્સ ઝેડ પ્લસ બી યુ ઝેડ. બરાબર, તો આ આપણા પાસે એક ઇક્વેશન આવ્યું ઝેડ ટ્રાન્સફર ફંક્શનનું. હવે એના પછી શું કરવાનું છે કે આપણે એક્સ ઝેડને ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, આ ડાયરેક્ટલી ઇક્વેશન છે, તો આપણે સૌથી પહેલાં શું કરશું, આ જે એક્સ ઝેડવાળું ઇક્વેશન છે એક્સ ઝેડવાળું, તો એને આપણે આ બાજુ લઈ જઈશું, એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો આપણા પાસે ઇક્વેશન શું આવશે, ઝેડ એક્સ ઝેડ એ એક્સ ઝેડ આવી જશે. બરાબર, ત્યારબાદ આપણે એના પછી શું કરશું કે આ ઇક્વેશન છે એને આ બાજુ લઈ જઈશું, એટલે શું થઈ જશે, બી યુ ઝેડ પ્લસ ઝેડ એક્સ 0. બરાબર, કશું નથી કરવાનું, આને આ બાજુ લઈ જવાનું અને આને આ બાજુ લઈ જવાનું. પછી આની અંદરથી આપણે એક્સ ઝેડને કોમન કાઢી લઈશું. બરાબર, આ બાજુ જશે એટલે એક્સ ઝેડ કોમન નીકળી જશે, તો વધશે શું, ઝેડ માઇનસ એ. ખાસ યાદ રાખજો, ઝેડ માઇનસ એ વધશે. બરાબર, હવે ઝેડ માઇનસ એ એક્સ ઝેડ એવી રીતના ઇક્વેશન આપણા પાસે આવ્યું. એના પછી શું કરું કે ઝેડ છે એના સાથે આઈડિએશન મેટ્રિક્સ. બરાબર, એના ઇક્વલ ટુ 1 જ થશે, એટલે 1 ઇક્વલ ટુ આઈડિએશન આઈ મેટ્રિક્સ કોઈ બી લઈ શકું. 2x2નો પણ એ હોઈ શકે, 3x3નો પણ હોઈ શકે. તો આઈ આપણે લઈ લઈશું, આ 1 જ હોય છે, તો એટલા માટે ઝેડ માઇનસ એ હતું એની જગ્યાએ આપણે ઝેડ આઈ માઇનસ એ મૂકી દીધું. બરાબર, એના પછી હું શું કરીશ કે આ બાજુ જે ઇક્વેશન હતું એ નીચે લઈ જઈશ, મારે કાઢવાનું છે, મને એક્સ ઝેડની જ જરૂર છે. બરાબર, એક્સ ઝેડની જ જરૂર હતી એટલા માટે અહીં એક્સ ઝેડ રાખીશ, અને ઝેડ માઇનસ ઝેડ આઈ માઇનસ એ હતું એ નીચે જશે. બરાબર, આના ભાગાકારમાં આવી જશે. બરાબર, તો બી યુ ઝેડ પ્લસ ઝેડ એક્સ 0 હતું. બરાબર, એના ભાગ્યામાં ઝેડ આઈ માઇનસ એ આવી જશે. હવે એ ઇક્વેશનને આપણે ઉપર લઈ જવાનું છે, તો એ શું થઈ જશે, ઇન્વર્સ થઈ જશે. બરાબર, ઇન્વર્સ થઈ ગયા બાદ કે આપણે ઇન્વર્સ થઈ જશે પછી એ ઇન્વર્સને આપણે બંને બાજુ આના સાથે એક તો ગુણવાનું, એટલે અહીં બી યુ ઝેડ સાથે ગુણાકાર કરેલો છે, કારણ કે બે ભાગમાં વેચાઈ જશે, એટલે ઝેડ આઈ માઇનસ એ ઇન્વર્સ સાથે લાગશે. અને બીજું પછી વધેલું હશે તો એ શાના સાથે, આના સાથે લાગી જશે. તો પ્લસ ઝેડ એક્સ 0 હતું તો ઝેડ આઈ માઇનસ એ ઇન્વર્સ આના સાથે પણ લાગી જશે, કારણ કે એ ભાગાકારમાં હતું એટલા માટે બંને બાજુ એ વેચાઈ જશે. બરાબર, તો આ બંને સાથે આપણે ગુણાકાર કરી દીધો અને આ ડાયરેક્ટલી ઇક્વેશન મળ્યું. હવે તમને હું તમને ડાયરેક્ટલી પણ નોટબુકમાં અથવા કેવી રીતના પણ સમજાવી શકતે, પણ હવે તમને
ટેકનિકલી આવી રીતના કોઈ ઇક્વેશન હોય તો ડાયરેક્ટલી તમને સમજાવવું જોઈએ કે એ કેવી રીતના કરતા છે, બરાબર. તમને ડાયરેક્ટલી સમજાવવું જોઈએ કે આના અંદરથી આપણે આ ઇક્વેશન કેવી રીતના મેળવ્યું, બરાબર. તો આ સોલ્યુશન તમને કરતા આવડે એટલા માટે મેં ડાયરેક્ટલી તમને આમાં જ સમજાવ્યું, કારણ કે આપણે હવે આવા બધા ઇક્વેશન આપણને જોઈને જ ખબર પડી જવા જોઈએ કે કેવી રીતના એનું સોલ્યુશન લાવ્યું હશે, બરાબર. અલગ અલગ ટેકનિક છે એની, તો એ આપણને દરેક ટેકનિક આવડવી જોઈએ. ટેકિંગ ધ Z ટ્રાન્સફોર ઓફ ઇક્વેશન વી ગેટ ફોર સ્કેલર આઉટપુટ D ઇક્વલ ટુ D, YZ ઇક્વલ ટુ કે આપણે સેમ એના માટે લેવાનું છે કે આ ઇક્વેશન જે બીજું ઇક્વેશન હતું, બરાબર, આની અંદર આ હતું એક્સવાળું ઇક્વેશન છે, આ વાયવાળું ઇક્વેશન છે. તો YZ ઇક્વલ ટુ CXZ પ્લસ અહીં કેપિટલ DUZ હશે, પણ અહીં સ્કેલર આઉટપુટ લેવાનું છે એટલા માટે કે D ઇક્વલ ટુ આપણે સ્મોલ d લઈ લઈએ, તો અહીં DUZ આપણે સ્મોલમાં લઈ લીધું. સોલ્વિંગ ફોર YZ ઇઝ ઓબ્ટેન, કે આપણે હવે આને YZ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા જોયું એવું કે XZ અહીંયા ઉપર આપણને આપેલો છે, બરાબર, આપણે ફાઇન્ડ કરેલો છે. તો C અહીંયા મૂકશું અને પછી આખી વેલ્યુ છે XZની એ આખી અહીંયા વેલ્યુ મૂકી દીધી, બરાબર. આખી વેલ્યુ મૂકી દીધી અને પ્લસ DUZ, બરાબર, પ્લસ DUZ મૂકી દીધું છે. હવે આની અંદરથી કેવું થાય કે આપણે એઝ્યુમ 0 ઇનિશિયલ કન્ડિશન, એઝ્યુમ 0 ઇનિશિયલ કન્ડિશન લઈએ તો આ 0 થઈ જાય. કેમ 0 થાય? કારણ કે આ 0 કન્ડિશનમાં છે, તો x 0 કન્ડિશનમાં હશે તો ત્યારે એ 0 થઈ જશે, તો આખું ઇક્વેશન છે એ નીકળી જશે, બરાબર. આને કાઢી નાખો તો આપણા પાસે શું વધશે? CZI માઇનસ A ઇનવર્સ BUZ, બરાબર, BUZ અને પ્લસ DUZ. તો આની અંદરથી UZ છે, UZ આ કોમન નીકળી જશે, બરાબર. આ કોમન બહાર નીકળી જશે તો શું ઇક્વેશન વધશે? CZI માઇનસ A ઇનવર્સ પ્લસ D, બરાબર. તો આ ઇક્વેશન આપણને મળશે અને આ UZ છે એને હું નીચે ભાગાકારમાં લઈ જઈશ, પેલી બાજુ YZના ભાગામાં આ UZ આવી જશે, તો એને જ આપણે શું કહીશું? TZ, એટલે ટ્રાન્સફર ફંક્શન, બરાબર, કે આઉટપુટ Y ભાગ્યા ઇનપુટ U, બરાબર. આપણું ઇનપુટ શું છે? U, આ આઉટપુટ છે YZ, તો ઇક્વલ ટુ CZI માઇનસ A ઇનવર્સ B પ્લસ D, બરાબર. તો આપણું લાસ્ટ ઇક્વેશન છે આ મળ્યું, બરાબર, કે ડિસ્ટ્રિક્ટ ટાઈમ સિસ્ટમની અંદર Z ટ્રાન્સફર ફંક્શન માટેનું ઇક્વેશન છે આ છે, બરાબર. હવે એને બીજી રીતના આપણે કેવી રીતના દર્શાવી શકીએ કે એને દર્શાવવું હોય તો C એટ જોઈન્ટ ઓફ ZI માઇનસ A B ZI માઇનસ A, બરાબર. આ ઇન્વર્સ છે કે નહીં એટલા માટે એને આપણે એટ જોઈન્ટમાં કન્વર્ટ કરેલું છે, તો એટ જોઈન્ટ ઓફ A માઇનસ, બરાબર, એ ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરવાનું હોય તો એના માટે શું સૂત્ર હતું કે એટ જોઈન્ટ ઓફ A ભાગ્યા માનાંકમાં A, બરાબર. તો એટ જોઈન્ટ ઓફ આ A થયો, બરાબર, ZI માઇનસ A, અહીં માઇનસ છે, માઇનસ A ઇન્ટુ B ભાગ્યા ZI માઇનસ A, બરાબર. તો આપણે એને એટ જોઈન્ટમાં ફેરવી નાખ્યું, બીજું કશું નથી કર્યું, તો પ્લસ D, બરાબર. આને આપણે આવી રીતના દર્શાવી શકીએ. હવે સેટિંગ ધ ડિનોમિનેટર ઇક્વલ ટુ 0 વી હેવ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ZI માઇનસ A ઇક્વલ ટુ 0, બરાબર. જો આપણે ડિનોમિનેટર લેવાનું હોય કે ડિનોમિનેટરમાં ZI માઇનસ A ઇક્વલ ટુ આપણે શરૂઆતમાં 0 લેવાનું છે. તો ધ રૂટ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આર ગિવન આઇજન વેલ્યુ ઓફ મેટ્રિક્સ A, બરાબર. હવે આની અંદર જે ફાઇન્ડ થશે તો એ આઇજન વેલ્યુ મેટ્રિક્સના એના ફાઇન્ડ થતા હશે, પણ આપણે લાસ્ટ સુધી અહીંયા સુધી જોવાનું હતું કે આપણે શું મેળવવાનું હતું કે ટ્રાન્સફર ફંક્શન, કે ડેરિવેશન ઓફ Z ટ્રાન્સફર ફંક્શન ફ્રોમ ડિસ્ટ્રિક્ટ ટાઈમ સ્ટેટ મોડલ સિસ્ટમ, કે આપણું આ જે ડિસ્ટ્રિક્ટ ટાઈમ સ્ટેટ મોડલ હતું, બરાબર, તો એની અંદરથી આપણે આ વેલ્યુ મેળવી લીધી. હવે બીજું જોઈએ લિનિયર ટ્રાન્સફોર્મેશન ઓફ સ્ટેટ વેક્ટર ડિસ્ટ્રિક્ટ ટાઈમ કેસ, કે લિનિયર ટ્રાન્સફોર્મેશન કરવાનું છે સ્ટેટ વેક્ટર માટે, પણ કયામાં? કે ડિસ્ટ્રિક્ટ ટાઈમ કેસમાં. ઇન ધ કન્ટિન્યુઅસ ટાઈમ કેસ કેનોનિકલ સ્ટેટ મોડલ ઇઝ ઇક્વલ યુઝ્યુઅલી ઇન ધ ડિસ્ટ્રિક્ટ ટાઈમ સિસ્ટમ એનાલિસિસ, કે સેમ જ જેવું આવશે તો એ આપણે કેનોનિકલ સ્ટેટ મોડલ માટેનું જોઈએ. ધ ટ્રાન્સફોર્મેશન XK ઇક્વલ ટુ MVK, બરાબર. M શું છે? મોડલ મેટ્રિક્સ છે, બરાબર. તો XK ને આપણે શું લખી શકીએ કે મોડલ મેટ્રિક્સ ઇન્ટુ VK, બરાબર. તો એ ઇન્ડિકેશન છે, તો એના દ્વારા આપણે કે દર્શાવી શકીએ. પછી જે લાસ્ટ આપણું K1 વાળું ઇક્વેશન જોયું તો એની અંદર કે આપણે X હતું એની જગ્યાએ હવે V લખી શકીએ, કારણ કે XK, બરાબર, એની જગ્યાએ શું MVK લખવાનું છે, તો VX1 ઇક્વલ ટુ, બરાબર, ડેલ્ટા VK પ્લસ BUK
બરાબર. તો આને આપણે એમ ઇન્વર્સ એ એમ, તો સ્ટેટ મોડલ મેટ્રિક્સ જ્યારે દર્શાવવાનું હશે તો સ્ટેટ મોડલનું મેટ્રિક્સ જ્યારે દર્શાવવાનું હશે તો એમ ઇન્વર્સ એ એમ લેતા હતા. બરાબર. આપણું આ ઇન્ડિકેશન છે. અને બીને આપણે એમ ઇન્વર્સ બી કહી શકીએ. એવી રીતના સીને આપણે સીએમ કહીશું. અહીં પહેલાંમાં લખવામાં ભૂલ છે, એ છે આ. બરાબર. અહીંયા એ વી કે પ્લસ બી યુ કે, એટલે એ ઇક્વલ ટુ એમ ઇન્વર્સ એમ આપણે લખી શકીએ અને બી ઇન્વર્સ. બરાબર. આ બીજું કોઈ ઇન્ડિકેશન આપણે લઈએ તો પણ ચાલે, કે આની જગ્યાએ આપણે બીજું લેવાનું હોય તો પણ ચાલશે. તો એમ ઇન્વર્સ એમ, બી એમ ઇન્વર્સ બી, વાય કે સી વી કે પ્લસ ડી યુ કે, આની અંદર સી એમ એ બી સી ડી આપણે જે આવતા હતા એ બધા અલગ અલગ દર્શાવેલા છે. કે આ ટેકનિકની અંદરથી આપણે અલગ અલગ કે ટ્રાન્સફોર્મેશનમાં સ્ટેટ વેક્ટર આવશે તો એ આપણે ફાઇન્ડ કરી શકીએ. આ બધા સ્ટેટ વેક્ટર છે. હવે નેક્સ્ટ થિયરી જોવાનું છે, પોલ પ્લેસમેન્ટ બાય સ્ટેટ ફીડબેક. કે પોલ પ્લેસમેન્ટ શું છે કે આપણે સ્ટેટ ફીડબેક લેવાનું છે અને એની અંદર કઈ કઈ વેલ્યુ અંદર મૂકવાની છે તો એ આપણે જોવાનું છે. કે આપણા પાસે કે ધારો કે આપણે કન્સિડર કરીએ કેસ ઓફ ફૂલ સ્ટેટ ફીડબેક વિચ વુડ ગીવ અસ ગ્રેટર ફ્રીડમ ટુ સેટિસ્ફાય ધ ક્લાસિકલ પરફોર્મન્સ ઇન્ડિકેટ. In fact, use the state feedback permit used to place all the poles of the characteristic equation at any desired location. કે આપણે ફીડબેક સિસ્ટમ શોધવાની છે કોઈ પણ લોકેશન માટેનું, તો એની અંદર અલગ અલગ પોલ્સ આવશે, પોલ્સ અને ઝીરો. બરાબર. તો એ પોલ પ્લેસમેન્ટ આપણે ફીડબેક સિસ્ટમમાં કરવાનું છે. તો કન્સિડર ધ સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ SISO સિસ્ટમ વિથ nth ઓર્ડર સ્ટેટ મોડલ. બરાબર. SISO સિસ્ટમ છે. તો એના માટેનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. nth ઓર્ડર માટેનું મોડલ તો આપણે ફાઇન્ડ કરેલું જ હતું, એક્સ ડોટ ઇક્વલ ટુ એક્સ પ્લસ બીયુ વાય ઇક્વલ ટુ CX. બરાબર. જો MIMO માટે લેવાનું હોય તો શું થશે, એક્સ ઇક્વલ ટુ AX પ્લસ બીયુ વાય ઇક્વલ ટુ C પ્લસ DU થઈ જશે. બરાબર. તો આ આપણે અડધી SISO સિસ્ટમ લેવાની છે, એટલા માટે આપણું જે ઇક્વેશન છે nth ઓર્ડર માટેનું તો આ હશે. ધ સ્ટેટ વેરિયેબલ ફીડબેક ફોર ધીસ સિસ્ટમ ઇસેન્શિયલી સ્કેલર ફંક્શન વિચ ટેક્સ ધ ફોર્મ. બરાબર. કે સિગ્મા છે ઇક્વલ ટુ આપણે KX ઇક્વલ ટુ કે આપણે આ જે સિસ્ટમ છે તો એને આપણે આને સ્કેલરના ફોર્મમાં દર્શાવવાનું હોય તો આ રીતના દર્શાવી શકીએ. તો કે KX ઇક્વલ ટુ K1 K2 KN. આવી રીતના K1 K2 KN સુધી એની વેલ્યુ કેની વેલ્યુ વધશે ઇનટુ x1 x2 ડોટ 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 xn સુધી એ એક્સની વેલ્યુ વધશે. બરાબર. તો આમ જશે એ કેની વેલ્યુ વધશે અને આમ જશે તો એક્સની વેલ્યુ વધશે. ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ધ સિસ્ટમ વિથ સ્ટેટ વેરિયેબલ ફીડબેક ઇઝ શોવન ઇન ફિગર. કે આપણને આ જે ફિગર છે એની અંદર આખી વેલ્યુ બતાવેલી છે. તો આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ અને પછી લાસ્ટમાં આપણને શું ફાઇન્ડ થશે કે યુ ઇક્વલ ટુ કે ઇનપુટ આપણે આપતા છે યુ ઇક્વલ ટુ માઇનસ KX પ્લસ આર હશે, વેર યુ ઇઝ પ્લાન્ટ ઇનપુટ એન્ડ આર ઇઝ ધ સિસ્ટમ ઇનપુટ. કે એની અંદર શું છે, યુ છે પ્લાન્ટ ઇનપુટ છે અને આર છે સિસ્ટમ ઇનપુટ છે. તો આ ફીડબેક સિસ્ટમને આપણે સમજીએ કે સિસ્ટમ ઇનપુટ અહીંથી આર જાય છે. બરાબર. અહીં સમિંગ પોઈન્ટ આવે છે અને યુ તરફ લઈ જાય છે, યુ ઇક્વલ ટુ પ્લાન્ટ ઇનપુટ એક્સ ડોટ AX પ્લસ BU. કે આપણું આ જે છે સ્ટેટ વેરિયેબલનું એ ઇનપુટ છે. તો પ્લાન્ટનું એક્સ ડોટ ઇક્વલ ટુ AX પ્લસ BU અહીંથી એક્સ આગળ જાય છે અને અહીં સી અને વાય. બરાબર. અહીંયાથી ફીડબેક શું જાય છે, કે જાય છે અને અહીં આપણા જે સિગ્મા છે ત્યાં જાય છે. તો યુ ઇક્વલ ટુ કે આની અંદર યુ શું ફાઇન્ડ થશે તો ઇક્વલ ટુ માઇનસ KX પ્લસ આર. બરાબર. એક તો અહીંથી માઇનસ સિગ્નલ લેશે. હવે આને આપણે સિમ્પલી કહી શકીએ કે માઇનસ અહીંથી સિગ્મા છે એ આવે છે. બરાબર. માઇનસ સિગ્મા પ્લસ કે આર એડ થાય છે. બરાબર. યુ ઇક્વલ ટુ શું થશે, આ વત્તા આ, પણ આ તો શું છે માઇનસ છે, એટલા માટે માઇનસ સિગ્મા પ્લસ આર. પણ સિગ્મા ઇક્વલ ટુ શું છે KX છે અને KX ઇક્વલ ટુ આ વસ્તુ છે. બરાબર. તો આપણે ખાસ ધ્યાન રાખવાની કે એની અંદર K ઇન્ટુ એક્સ. KX કેમ લેવામાં આવે તો કે આ અહીંથી એક્સ આવે છે ફીડબેકમાં. એક્સ એટલે આનું કે વિકલન થઈને પછી ફાઇન્ડ થયેલું હોય આપણા પાસે. તો અહીંથી K ઇન્ટુ એક્સ થશે અને ફીડબેક સિગ્નલમાં આપણને આ સિગ્નલ મળશે. તો આપણે ડાયરેક્ટલી પછી આ સિસ્ટમને આવી રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ. તો આ પોલ પ્લેસમેન્ટ હતું કે આપણી ફીડબેક સિસ્ટમ હોય એના માટેનું છે. બરાબર. તો અહીં ચેપ્ટર નંબર 5 છે પૂરું થાય છે.